એએસપીમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, ગુજરાતી વ્યાકરણનો ખૂબ જ અગત્યનો ટોપિક એટલે શબ્દ સમૂહ માટે એક શબ્દ. એક સાથે 1000 શબ્દ સમૂહ માટે એક શબ્દ આપણે લઈને આવ્યા છીએ. આવનાર બધી જ પરીક્ષા માટે આ મોસ્ટ આઈએમપી રહેશે, કેમ કે જેટલા પણ અઘરા છે તે બધા જ આપણે આની અંદર આવરી લીધેલા છે. કોઈ પણ પૂછાય તો તમને આવડી જશે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની પીડીએફ પણ તમને ફ્રીમાં પ્રોવાઈડ કરાવવામાં આવશે, જેથી તમે તેને વારંવાર રીડ કરી શકો. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ ટોપિક. દૂધમાંથી દહીં બનાવવા વપરાતું દ્રવ્ય તેને કહેવાય મેળવણ. જમીન પર સૂઈ 8 અંગથી કરેલા પ્રણામ તેને કહેવાય સાષ્ટાંગ પ્રણામ. મકાનમાં અજવાળા માટે મૂકેલી નાની બારી, તો તેના માટે શબ્દ છે જાળિયું. બારણું બંધ રાખવાનું આડું લાકડું કે લોખંડની પટ્ટી તેને કહેવાય ભોગળ. ભોગળ 2 થી 3 વખત પૂછાયેલું છે, તો યાદ રાખજો. દેશ ખાતર પોતાના પ્રાણ આપનાર તેને કહેવાય શહીદ. ચિત્ર ભૂંસાઈ જવું તે ચિત્ર વિલોપન. છાપરાના ટેકારૂપ મુખ્ય આડું લાકડું તેને કહેવાય મોભ. જે પહેલાં નળિયાવાળા મકાન આવતા હતા તેમાં વચ્ચે એક મોટું લાકડું રાખેલું હોય તેને કહેવાય મોભ. ઉપકારનો બદલો અપકારથી વાળનાર કૃતજ્ઞ. આ વિરુદ્ધાર્થીમાં પણ પૂછાય છે. કૃતજ્ઞનું શું થાય વિરુદ્ધાર્થી? તો કૃતજ્ઞ થાય છે. જન્મ મરણના ચક્રમાંથી છૂટી જવું તે મોક્ષ. પોતાની જાતને છેતરવી તે આત્મવંચના. જુદી જુદી જાતિઓના વંશનો અભ્યાસી, જે અભ્યાસ કરતા હોય તેને શું કહેવાય? નૃવંશ શાસ્ત્રી કહેવાય. બીજાના મત વિશે સહનશીલતા, મત સહિષ્ણુતા. મરણ વખતનું ખતપત્ર વસિયતનામું. સમુદ્રમાંથી જીવના જોખમે મોતી લાવનાર તેને કહેવાય મરજીવા. આંબા પર પાકવા આવેલી કેરીઓ શાખ. જેના સ્પર્શથી લોખંડ સુવર્ણ બને છે તે પારસમણી. જેને કોઈ ઉપમા ન આપી શકાય એવું અનુપમ. જેને કોઈ ઉપમા ન આપી શકાય તેવું અનુપમ. જેનો માર્ગ કલ્યાણકારી હોય તેવો ભદ્રમાર્ગી. જ્યાં સૂર્ય અસ્ત પામે છે તેવો કાલ્પનિક પર્વત અસ્તાંચળ. હાથીના માથા ઉપર 2 બાજુ ઉપસી આવેલો ભાગ તેને શું કહેવાય? કુંભસ્થળ કહેવાય. આ પણ પૂછાયેલું છે. જ્યાં આકાશ પૃથ્વી મળતા દેખાય તેને ક્ષિતિજ કહેવાય. આ ઘણી વખત પૂછાયેલું છે. સ્ત્રીઓ માટેનો ઘરનો અંદરનો ભાગ અંતઃપુર. કમળમાંથી જન્મેલી કમલોદ્ભવા. મળસ્કે કરાતું સ્નાન ઉષ સ્નાન. નજર આગળથી ખસે નહીં તેવી કેદ નજરકેદ. એક ફળ જે લગ્નની વિધિ વખતે કોડ બંધાય છે મીંઢળ. વસ્તુ ભરવાની લાકડીની મોટી પેટી તેને કહેવાય પટારો. વ્યક્તિના મૃતદેહને દાટી ઉપર કરેલું ચણતર તેને કબર કહેવાય. પોતાનું સર્વસ્વ કોઈને અર્પણ કરવું તે સ્વાર્પણ. પરિવર્તન કે ઉથલપાથલનો સમય સંક્રાંતિ. તરત જન્મેલા બાળકને ગોળ વગેરેનું પાણી આપવાની ક્રિયા ગળથૂથી. સ્વરને કંપાવીને ગાવું તે ગમક. કાવ્યમાં જ્યાં કોઈ વિશેષ અર્થ પૂરો થાય તે સ્થળ પરિંધાસ. ચણતર વિનાનો કૂવો ખાદરું. સાંસ્કૃતિક વારસો ધરોહર. શુદ્ધ ચૈતન્યવાળું તેના માટે શબ્દ છે નિરંજન.
ખભે નાખવાનું વસ્ત્ર તેને ખેસ કહેવાય. પુસ્તકો વાંચવામાં જ રચ્યો પચ્યો રહે તે તમારા જેવો ગ્રંથકીટ. યાદ રાખજો, પૂછાયેલું છે ગ્રંથકીટ. ઓળખ છુપાવીને રહેવું તે અજ્ઞાતવાસ. પાંડવો છે તે અજ્ઞાતવાસમાં રહ્યા હતા, એટલે કે ઓળખ છુપાવીને રહ્યા હતા. બે પ્રેમીઓ વચ્ચે થતી વાતચીત તેને કહેવાય ગુજ ગોષ્ઠી. માટીના વાસણ વેચનારો કુજડો. મોટા ખંડનો નાનો કે પેટા ખંડ તેને ઉપખંડ કહે છે. આંખોનું ઉપડવું તે ઉન્મિલન. ગવાય નહીં તેવું ગદ્ય. પદ્ય હોય તો તે ગાઈ શકાય, ગદ્ય છે તેને ગાઈ શકાતું નથી. કૂવા પરના પથ્થર પર દોરડાના ઘસારાથી પડેલો ખાડો તેને કહેવાય ઘરેડ. આ પણ પૂછાયેલું છે. હોળી પછીને દિવસે કરવામાં આવતી એક ક્રિયા ધીમ. ખાવાની એક હલકી વાની એને કહેવાય ધેંસ. તેલીબિયા પીલવાનું યંત્ર ધાણી. જેને લઈને વસ્તુને માપી શકાય તે એનું લક્ષણ પરિમાણ. આડી અવડી નવરાશની વાતો ગપસપ. ગામના પાદર પરની ગોચર જમીન ગભાણ. ઘર બાંધવા માટેની જગ્યા ઘરથાળ. લીટી આંકવી તે રેખાંકન. ખેર વૃક્ષમાંથી પ્રાપ્ત થતો ગુંદર ગોરડ. યાદ કરવા માટે ફરીથી લખાયેલો પત્ર. આનો જવાબ જોઈએ તે પહેલાં વિડીયો પસંદ આવી રહ્યો હોય, કન્ટેન્ટ સારું લાગી રહ્યું હોય તો વિડીયોને લાઇક અવશ્ય કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકોન પ્રેસ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ આપને આવા સારા સારા વિડીયો છે તે મળતા રહે. જોઈએ, સ્મૃતિપત્ર કહે છે. નદીનું પૂર તેને અભિપ્લવ કહેવાય છે. જ્યાં ચિત્રો પ્રદર્શિત થાય છે તે જગ્યા ચિત્રવિધિ. રાત્રિઓનો સમૂહ ગણરાત્ર. નાહવાનું પાણી ઊનું મૂકવાનું વાસણ તેને શું કહેવાય? ઉનામણું કહે છે. કોઈપણ શાસ્ત્રની સાંકેતિક સંજ્ઞાઓ કે શબ્દો માટેનો એક શબ્દ છે પરિભાષા. નાટક કે ભવાઈમાં સ્ત્રીનો વેશ લેનાર પુરુષને શું કહે છે? આ પણ પૂછાયેલું છે. ખેડો કહે છે. માટીની ભીતનું નાનું ઘર તેને ખોરડ કહે છે. શેરડીના બીજ રાખવાનો ખાડો તેના માટેનો શબ્દ છે ગડારો. ઇષ્ટની પ્રાપ્તિ અને અનિષ્ટની નિવૃત્તિ માટે કરેલું કર્મ એટલે કામ્ય કર્મ. બળતું લાકડું કે સળેખડું તો તેને શું કહેવાય? ખોયણું કહેવાય. બળતું લાકડું કે સળેખડું એટલે ખોયણું. જેને કોઈ જાણતું ન હોય તેવું તેના માટેનો શબ્દ છે ગુમનામ. ચોમેર જોવું, તપાસવું તે પરિપ્રેક્ષણ તેના માટેનો શબ્દ. રંગભૂમિનો પડદો નેપથ્ય. મેષ પાડવાનું કોડિયું કાજળી. પાણીમાં ડૂબે ને અંદર ચાલે તે પનડુબ્બી. બરોબર કે અતિ ક્ષીણ હોય તે પરિક્ષીણ. મંડપની બહારનો ખુલ્લો ચોક ચાચર ચોક. રસ્તામાં મુસાફરને પાણી પીવાની ધર્માદાની જગ્યા તેના માટેનો શબ્દ છે પરબ. ઘર આગળની બાંધેલી બારણાવાળી છૂટી જગા તેના માટે શબ્દ છે ખડકી. એક રાતા રંગનો સહેજ સુગંધીદાર ભૂકો
ગુલાલ. નદીમાં દૂરથી વહી આવતો કાષ્ઠ સમૂહ, લાકડાનો સમૂહ, તેને કહેવાય તરાપો. ગાયોમાં ઉછરેલો ગધેડો, તેના માટેનો એક શબ્દ છે ગોખર, પૂછાયેલું છે. કળા કરેલી હોય એવો મોર, કળાયેલ મોર. જ્યાં હત્યા થઈ હોય તેવું અપવિત્ર, ગોજારું. નવું ચિંતવી કે ઉપજાવી કાઢવાની શક્તિ, કલ્પના. પહાડની તળેટીનો પ્રદેશ, તરાઈ. મંદિરના શિખર તરીકે મુકાતો ઘાટ, કળશ. અંજન વિનાનું, નિરંજન. બે પાપણ મળવી કે ભેગી થવી તે, કસો. નદીમાંનો ઊંડો ભાગ, ગુનો. ગ્રહણ કરવા યોગ્ય, ગ્રાહ્ય. ઘોડાની જેમ એકદમ પસી આવતું મોટું પૂર, ઘોડાપૂર. સરકાર તરફથી બક્ષિસ તરીકે મળેલી જમીન કે ગામ, જાગીર. પ્રભુ કે પરમાત્માનું, તદીય. માત્ર એક જ, તન્માત્ર. કપાસ લોઢવાનો સંચો, ચરખો. નાશ પામે તેવું, નશ્વર. જન્મ આપનારી, જનયિત્રી, જનેતા. પર્વતની આજુબાજુનો નીચાણનો પ્રદેશ, તળેટી. તરત ચેતી જાય તેવું, ચકોર. વેરાન કે રહેવાય નહીં એવી જાળીની જગ્યા, જંગલ. પોતાની જાતનું અભિમાન, જાત્યાભિમાન. હોમ નિમિત્તે રાંધેલું અન્ન, ચર. ખજૂરીના પાંદડાની ગૂંથેલી જોડી, જંબીલ. પાણીમાં બાંધેલો કિલ્લો, જંજીરો. ટચલી આંગળી, કનિકા અથવા કનિષ્ઠિકા. નમાવી કે વાળી શકાય તેવું, નભ્ય. મિત્રો, દરેક વખતે છે તે હું નમાવી કે વાળી શકાય તેવું માટે શબ્દ સમૂહ માટે એક શબ્દ એવું નહીં બોલું, કેમ કે થોડું ખરાબ લાગે, એટલે કે વિડીયો ખૂબ લાંબો થઈ જાય. આપણે ટૂંકમાં ડાયરેક્ટ આમ કહેતા જાય કે ટચલી આંગળી એટલે કનિકા અથવા કનિષ્ઠિકા. તો તમે સમજતા જજો, કેમ કે આપણે અહીં સાથે લખેલું પણ છે 1000 શબ્દ સમૂહ માટે એક શબ્દ. તો શું ચાલી રહ્યું છે? શબ્દ સમૂહ માટે એક શબ્દ ચાલી રહ્યા છે. અને બીજી વાત કહી દઉં કે આ ચેનલ છે તો આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. વિડીયો ઉપર ક્લિક કરશો તો જે તાજા નવા વિડીયો છે ત્યાંથી લઈ અને જૂના સુધી બધા જ વિડીયો તમને મળી જશે. એ સિવાય સાઈડમાં પ્લેલિસ્ટ આપેલું છે. પ્લેલિસ્ટમાં જશો તો તમારે ગુજરાતી વ્યાકરણની તૈયારી કરવી હોય તો ગુજરાતી વ્યાકરણના પ્લેલિસ્ટમાં જશો, ગુજરાતી વ્યાકરણના બધા જ મુદ્દાઓ તમારી સામે આવી જશે. તમે બધા જ છે તે કરી શકો. એ સિવાય અલગ અલગ વિષય, ઇતિહાસ, ભૂગોળ, કરંટ છે, પછી બંધારણ છે, બધા જ અલગ અલગ મુદ્દાઓ છે તે આપણે પ્લેલિસ્ટમાં પણ મૂકેલા છે, ત્યાંથી પણ તમે જોઈ શકો છો. આગળ વધીએ. પરણવા જતાં વરને પહેરવાનો ફૂલનો એક શણગાર, તો તેને કહેવાય ખૂંપ. નાહ્યા ધોયા વગર જ્યાં જઈ ન શકાય એવી જગ્યા, નવેણ. ખરાબ કે અશુભ અનિષ્ટ બનાવ, તેને કહેવાય દુર્ઘટના. ઢળતા કાંઠાનો છીછરો થાળ, ખૂમચો. ગૂંટવાના અક્ષરોનો કાગળ, ગરડો. ફળની કે ઝાડના થડની અંદરનો ગર્ભ, ગર. પોતાને જ નુકસાન કરનારું, આત્મવિઘાતક. અનાજ ભરવાનો ઓરડો, કોઠાર. કાબૂમાં રાખવું મુશ્કેલ એવું પ્રબળ, દુર્દમ. બ્રહ્મ સ્વરૂપ થવું તે, કૈવલ્ય.
તૂટેલો ફૂટેલો નકામો સામાન, કબાડ. ઈશ્વર આગળનો ઇન્સાફનો દિવસ, કયામત. નાટકની લખાવટની ચારમાંની એક શૈલી, કૌશિકી. સ્વર્ગનો એક કુંડ કે હોજ, કૌશર. એક સ્થાનેથી બીજે સ્થાને જવું તે, ક્રાંતિ. કોડી જેટલી કિંમતનો તાંબાનો સિક્કો, તેને કહેવાય કાકીણી. અનુમાન કરવા યોગ્ય, ઉન્નેય. એકબીજામાં પરોવાયેલું, ઓતપ્રોત. વહાણનો સુકાની, કર્ણિક. લેણદેણ વગેરે સંબંધી વખત, દસ્તાવેજ. મરણ પામેલું, દિવંગત. ગુરુ પાસેથી વ્રત, નિયમ કે મંત્ર લેવો તે, દીક્ષા. લશ્કરનો અસબાબ, ખેલખાના. કદમમાંથી બનતી એક મદિરા, કાદંબરી. જેનું શરીર દુબળું છે તે, ક્ષીણવપુ. તત્વને જાણવાની શોધવાની વૃત્તિવાળું, તત્વન્વેષી. ગાડાની આગળના ભાગમાં આવેલું બળદની કાંધ પર મૂકવા માટેનું આડું લાકડું, ધૂંસરું. સીધું સરખું કરવું તે, ઉન્નયન. દીવો મૂકવાની ઘોડી, દીવી. ભાર લઈને કોઈ દૂરની જગ્યાએ જઈ આવવું તે, ખેપ. ખરાબ વર્તનવાળું, દુર્વિનીત. માલ કે વેપાર વણજની વસ્તુનો સંગ્રહ કરવો તે, ખેલો. ધન પ્રાપ્ત કરવું તે, દ્રવ્યોપાર્જન. મંદિરનો અંદરનો ભાગ, ગભાર. યોગના 8 અંગોમાંનું એક, નિયમ. કાનમાં વાત કહેવી તે, કાનાકુશી. નૈઋત્ય ખૂણાનો દિગ્ગજ, કુમુદ. આકાશમાં ફરનારું, ખેચર. સૂચિત કે ગર્ભિત અર્થ, નિહિતાર્થ. દેવને ધરાવેલી ખાવાની વસ્તુ, તેને નૈવેદ્ય કહેવાય. ગાયનું દાન કરવું તે, ગોદાન. ગોળા પથરા ફેંકવાનું જોતર જેવું સાધન, ગોફણ. કિલ્લાની આસપાસ રક્ષણ માટે કરાતી પાણીની ખાઈ, તેને કહેવાય પરીખા. રણમાં રેતી ઉડીને થતો ઢગલો, ઢૂવો. ઘોડા કે બળદને અપાતો સૂકો દાણો, ચંદી. નમ્રતાથી કહેવું તે, દરખાસ્ત. ધ્વનિ કે વ્યંજના વિશેનો પ્રકાશ કે જ્ઞાન, ધ્વન્યાલોક. વર્તુળનો ઘેરાવો, પરિઘ. કલ્પનામાં આવે તેવું, કલ્પ્ય. ગદ્ય અને પદ્ય બંનેવાળી સાહિત્ય કૃતિ, ચંપુ. શાક વેચવાનો ધંધો કરનાર માણસ, કાછિયો. લાંબા આકારનું તળાવ, દીર્ઘિકા. લાગતા વળગતાની જાણ માટે ફેરવાતો કે મોકલાતો પત્ર, પરિપત્ર. દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડનું મિશ્રણ, પંચામૃત. દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડનું મિશ્રણ. કોઈ જગ્યાએ અટક્યા વગરની મજલ, દડમજલ. પરિપુષ્પ થવું કે કરવું તે, પરિપોષ. પૈસાનો ચોથો ભાગ, દમડી. આંખમાં આંજવાની મેષ, કાજળ. કામકાજના કાગળિયા,
અથવા ચોપડા વગેરેનો સંગ્રહ. દફતર. એક સાથે જમવા બેઠેલો આખો સમૂહ. પંગત. ધાર્મિક ક્રિયાને અંતે બ્રાહ્મણોને અપાતું દાન. દક્ષિણા. પદ પરથી દૂર કરાયેલું. પદચ્યુત. ચતુર, સુંદર અને ગુણવાન સ્ત્રી. ચિત્રિણી. 3 થાંભલાવાળું વહાણ. તરકોશી. ગડપણ વિનાનું. નિર્જર. ગડપણ વિનાનું એટલે નિર્જર. ખેડવા માટે અમુક શરતે ઢોર ભાડે રાખવું તે. કંધોડું. જાણે અજાણે થયેલા દોષની ક્ષમા માંગવી તે. ખમતખામણું. ગુંજન થઈ શકે એવું હોવું તે. ગુંજયત્વ. ગાયોનું ટોળું. ગોકુળ. ચીરેલા લાકડાનો કડો. ચિતાડ. કોઈ વસ્તુનું મૂળ અસલ કે વાસ્તવિક રૂપ. તત્વ. ઓટ પછી 12 મિનિટ સુધી પાણી સ્થિર રહે છે તે. નિખાર. ઉદ્દેશ વિનાનું. નિરુદ્દેશ. ગુપ્ત રાખવા યોગ્ય. ગોપનીય. હસતા ગાલમાં પડતો નાનો ખાડો. ખંજન. જો શબ્દો ખૂબ જ અગત્યના છે, યાદ રાખતા જજો. બ્રહ્મ કે સત્યરૂપ. તદાત્મ. અતિ મુશ્કેલ કે મોટું કામ. જગન. ઈહા આશા કે ઈચ્છા વગરનું. નિરીહ. તપથી પવિત્ર થયેલું. તપઃપુત. ખુલ્લા શુદ્ધ દિલનું. નિખાલસ. ઘણા લોકો જોવા મળે એવો ખેલ કે રમત. તમાશો. તપ વડે પાપ ક્ષીણ કરવું તે. નિર્જરા. તીર મારવામાં કુશળ. તીરંદાજ. એક ઠેકાણેથી બીજે ઠેકાણે ખસી શકે એવું. જંગમ. જંગમ અને સ્થાવર. રેસાવાળી ફૂલની માંજર મંજરી. ચમરી. નવી ખેડાયેલી જમીનનું પ્રથમ વર્ષ. તાવરસું. પ્રકાશથી ઝગમગતું. જાજવલ્યમાન. સુખ દુઃખ આદિ છંદોનું ધીરજથી સહન કરવું તે. તિતિક્ષા. આંખથી સાંભળનાર. ચક્ષુશ્રવા. ગણનામાં ન લેવા જેવું. નગણ્ય. અગાઉ ન જોયું જાણ્યું હોય એવું. નવું. જમા ઉધારનું તારણ. તારીજ. વસંત ઋતુનો સરખા દિવસ અને રાતવાળો દિવસ. નવરોજ. આશ્ચર્ય કે નવાઈ પામેલું. ચમત્કૃત. ગાડાના માલ માટે કરાતી પાંજરા જેવી રચના. જાકડો. પવિત્ર હોવાનો ઢોંગ કરતું. ચાગલું. અવિધ કે હદ બહારનું. નિર્વધી. ઘોડાના દાબડાનો અવાજ. તેના માટેનો શબ્દ છે પડઘી. ઘસડાઈ આવીને કરેલો કાદવ. ચગુ. સમાધાન શક્ય ન હોય તેવી ગૂંચ. મડાગાંઠ. વરસાદ લાવવા માટે ગવાતો રાગ. મલ્હાર રાગ. ચર અને અચર વસ્તુ. ચરાચર. મુસાફરીમાં સાથે લીધેલું ખાવાનું. ભાતું. તેલીબિયામાંથી તેલ કાઢવાનું યંત્ર.
ઘાણી, પાપ વગરનું, નિષ્પાપ, જેમનું તેમ, અકબંધ, માનપૂર્વક સ્વીકાર, સમાદર, જેનો કોઈ શત્રુ નથી તે, અજાત શત્રુ, નજરો નજર જોવું યા મળવું તે, સાક્ષાત્કાર, વાદળથી ઢંકાયેલું, અભાવૃત, ઝાકળથી શોભાયમાન, તુષારમંડિત, ભૂતોનું ટોળું, ભૂતાવળ, બે ડુંગરા વચ્ચેનો સાંકડો માર્ગ, ઘાટી, મદારી કે જાદુગરનો મદદનીશ, તેને જંબુરિયો કહેવાય. અપેક્ષિત ન હોય તેવી વાત, ગતગડું, વિશ્વાસ મૂકવા યોગ્ય વચન, આપ્તવાણી, ભક્તિ કરવા યોગ્ય, ઉપાસ્ય, હળદર વગેરે મસાલા, હવેજ, ગાય કે ઘેટા બકરાનો વાડો, ઝોંક, મુખમાંથી બહાર પ્રગટતી વાણી, વેખરી. વેખરી ઘણી વખત પૂછાયેલું છે, ઝોંક પણ પૂછાયેલું છે. કરવા યોગ્ય કર્મોનો ભાવ, કૃતકૃત્યતા, ખુદાને માનનાર, ખુદાપરસ્ત, સમાધાન ન થઈ શકે તેવું, અસમાધેય, હૃદયની વાત જાણનાર, અંતર્યામી, ગાડાનો રસ્તો, ચીલો, નવું ફૂટેલું પાન, કુંપણ, દહીં દૂધ રાખવાનું માટીનું વાસણ, તેના માટેનો એક શબ્દ છે ગોરસી, સમુદ્રમાં રહેલો અગ્નિ, વડવાનલ, જંગલમાં લાગેલો અગ્નિ હોય તો તેને દાવાનળ કહે છે. સમુદ્રમાં રહેલો અગ્નિ તેને વડવાનલ કહે છે. તાગી ન શકાય તેવું, અતાગ, વાદળનો સમૂહ, ગંધડ, જેને સીમા નથી તે, અસીમ, રંગોનો ભંડાર, રંગનિધિ, અગ્નિની જ્વાળાઓનો સમૂહ, જ્વાલાવલી, પરસેવાનું ટીપું, સ્વેદબિંદુ, રક્ષણ કરનાર, ત્રાતા, ગોદડા વગેરે મૂકવાનો થોડો, ડામચિયો, મળદાને બાળવા લઈ જનારો, ડાઘુ, ખાલી દેખાવ કે ગણવા પૂરતું અવેજી, ડમી, નગારા પર ચામડા મઢનારો, ડબગર, સિંહની ગર્જના, ડણક, વાતચીતથી થતો ઓછો ઘોંઘાટ, કલબલ, કલાઈ અને સીસાની મેળવણથી બનેલી ધાતુ, કથીર, રાંધવામાં રહી ગયેલો એક તરફનો કાચો ભાગ, ઓગલો, વાદ અને વિવાદ, ઉહાપોહ, જેના મૂળિયા ઉપરની બાજુ જતા હોય તેવું, ઉર્ધ્વમૂલ, ખાધા બાદ પાછળથી ખાવાનું વધે તે, અક્રાંત, અગ્નિની આંચ, અગનઝાડ, સૌથી આગળનું, અગ્રસ્થ, આકાશમાં ઝબૂકતી વીજળી, અચીર પ્રભા, જીવ જન્મતો કે મરતો નથી એવો મત, અજાતવાદ, લગ્નવિધિ વખતે વર કે કન્યા સાથે રહેનાર મિત્ર, તેને કહેવાય અણવર, જેમાં કડીને બાંધનાર પ્રસન્ન હોય તેવું, અતુકાંત, કોષમાં નિરૂપિત વિષય નોંધ, અધિકરણ, કોઈ વર્તન કે કાર્ય માટેનો અખત્યાર કે અધિકાર, અધિપત્ર, પૃથ્વીની ઉપરની સપાટી,
ધરાતલ, અદા કરવું તે, અદાયગી, મુસાફરીનો થાક, અધ્યખેદ, યજ્ઞક્રિયા કરાવનાર, અધ્યયુ, અંધારાનો અભાવ, અધ્વર્યુ, વાદળ વગરનું, અનભ્ર, અત્યાર સુધી નહીં આવેલું, અનાગત, સાચવી રાખવા સોંપેલું, અનામત, માંસ વિનાનું, અનામિષ, ઢાંક્યા વિનાનું, અનાવૃત, આજનું નહીં એવું, અનદ્યતન, બંદૂકનો દારૂ રાખવાનો ડબ્બો, માબર, ઘેર ઘેર ફરી ભિક્ષા માંગવી તે, માધુકરી, માન માગતી કે અભિમાની સ્ત્રી, માનુની, મનુષ્ય સંબંધી, માનુષ, વાહન પર ઢંકાતો ઓઝલ કે પડદો, માફો, ભેંસનું પાણીના ખાડામાં પડી આડોટવું તે, માંદણું, ઝીણું ઝાકળ જેવું પડતું વાદળ, મેઘરવો, રસોઈ કે જમતી વખતે પહેરવાનું રેશમી વસ્ત્ર, અબોટિયું, કોઈની સાથે જોડાયેલું કે ગૂંથાયેલું, અનુચ્યુત, સતત ઊંડો અભ્યાસ, અનુશીલન, મનોગત ભાવનો બાહ્ય વિકાર, અનુભાવ, એક જ્ઞાનના સાધનથી થયેલું બીજું જ્ઞાન, અનુમિતિ, સહાનુભૂતિથી ઉપજતો આનંદ, અનુમોદ, પરંપરાથી કે પૂર્વેથી સંભાળતું કે સમજાતું આવેલું, અનુશ્રુત, આગળની વસ્તુ સાથેનું જોડાણ કે તેમ આવતી વસ્તુ, અનુસંધાન, મરનાર પાછળ શોક કરવા ભેગું થવું તે, મોકાળ, લશ્કરની મોખરાની વ્યૂહરચના, મોરચો, કુટુંબની મુખ્ય સ્ત્રી, મોભણ, મોભ ઉપર ઢાંકવાનું મોટું નળિયું, મોભારિયું, ગાદી તકિયા વગેરેની ખોડ, ગલેફ, પરચુરણ વકરાનું નાણું રાખવાનું પાત્ર, ગલ્લો, 4 ગાઉનું અંતર, જોજન, એક વસ્તુને બધી રીતે મળતી આવતી બીજી વસ્તુ, જોટો, ધૂસરીની સાથે બળદને જોડવાનો પટ્ટો, જોતર, આકરામાં આકરી તપસ્યા કરનાર તપસ્વી, જોટિંગ, ઘોડા બળદ વગેરેને ખાવાનું અનાજ, જોગાણ, ઘાસ સાથે મસળીને બનાવેલું છાણું, ઝેરણું, સવારનો કુમળો તાપ, ઝેરકી, જ્ઞાનમાંથી પેદા થતું, જ્ઞાનમૂલક, અડધા પડધા જ્ઞાનને કારણે વિપરીત બનેલું, જ્ઞાનદગ્ધ, ટીપણું જોઈ ભવિષ્ય ભાખી ખાનારો, ટિપ્પણીઓ, દેતવાની ચિંગારી કે અંગારો, તણખો, જોઈએ તેવી અનુરૂપ શક્તિ કે ગુણવાળું, તક્ષમ, હાથીનો ચાલક, મહાવત, યુદ્ધે ચડેલી વીરાંગના, રણચંડી, 14 પાતાળમાંનું 5મું પાતાળ, રસાતલ, કરિયાણું વેચનાર વેપારી, તેના માટેનો શબ્દ છે મોદી, સહન ન થઈ શકે તેવું, અસહ્ય,
મૂળમાં હોય એના જેવી જ કૃતિ, પ્રતિકૃતિ, નાશ ન પામે એવું, અવિનાશી, નિયમમાં રાખનાર, નિયંતા, સારો આજ્ઞાંકિત પુત્ર, સપૂત, માથે બાંધવાનો છોગાવાળો સાફો, શિરપેચ, જીત સૂચવનારું ગીત, જય ગીત, વર્ણવી ન શકાય એવું, અવર્ણનીય, વિનાશ જન્માવનાર કેતુ, પ્રલય કેતુ, બીજા કશા પર આધાર રાખતું, સાપેક્ષ, કાર્યમાં પરોવાયેલું, પ્રવૃત્ત, દહીં વલોવવાથી નીકળતું સત્વ, ગોરસ, સૂકા ઘાસના પૂડાની ગંજી, ઓઘલી, ચિંતા વગરનું, નિશ્ચિંત, યોગ્યતાની ખાતરી આપતો પત્ર, પ્રમાણપત્ર, ચાર હાથવાળા વિષ્ણુ, ચતુર્ભુજ, 1.5 માઇલ જેટલું અંતર, કોષ, મોહ પમાડનાર શ્રી કૃષ્ણ, મોહન, લાકડું વગેરેના ઘાટ ઉતારવાનું યંત્ર, સંધાડો, રહી રહીને પડતા વરસાદનું ઝાપટું, સરવડું, સમગ્ર જગતનું પોષણ કરનાર, વિશ્વંભર, યાત્રાનું સ્થાન, તીર્થ, દેવોની નગરી, અમરાપુરી, પૂર્વે જન્મેલા, પૂર્વજ, વેદનાનો ચિત્કાર, આર્તનાદ, ઘરની બાજુની દિવાલ, કરો, સામાન્યથી વધારે જ્ઞાન, અતિ જ્ઞાન, તાજેતરમાં જન્મ લેનાર, નવજાત, બાળકો તરફનું વહાલ, વાત્સલ્ય, સાંભળી ન શકનાર, બધિર, સ્ત્રીના પિતાનું ઘર, પિયર, સંદેશો પહોંચાડનાર સેવક, દૂત, સ્નેહથી ભીંજાયેલું, સ્નેહભીનું, અંગૂઠા પાસેની આંગળી, તર્જની, 10 વર્ષનો ગાળો, દાયકો, પવન જેવા વેગથી દોડનાર, પવનવેગી, આપ બળથી આગળ વધનાર, આપકર્મી, સારું નરસું ગ્રહણ કરવાની શક્તિ, વિવેક, જેને જોઈ કે સમજી ન શકાય તેવું, અગોચર, ન્યાયાધીશ કે અદાલતનો નિર્ણય કે ફેંસલો, અધિમત, કિંમત વધારો થવો તે, અધિમૂલ્ય, પરાજય કરનારું, અભિભાવક, તજવીજ કરનાર, અધિક્ષક, સત કે અસત તેનો નિર્ણય ન આપી શકાય તેવું, અનિર્વચનીય, પાછળ ચાલનારું, અનુચારી, સહાય રૂપે મંજૂર થયેલી રકમ, સહાય રૂપે આવશે અહીં, સહાય રૂપે મંજૂર થયેલી રકમ તેને કહેવાય અનુદાન. તપાસ અંગેની કાર્યવાહી, અનુયોગ, આજ્ઞા પાળનારું, અનુવર્તી, એકબીજા પર આશ્રિત હોવું તે, અન્યોન્યાશ્રય દોષ, સંગ્રહ કે સ્વીકાર ન કરનાર, અપરિગ્રહ, હું બ્રહ્મ છું એમ જાણવું તે, અપરોક્ષ જ્ઞાન, મટકું માર્યા વગર, અપલક, સાથેનું અન્ય પાત્ર ન સાંભળે એ રીતે આડું જોઈને બોલવું તે, અપવાર્ય, જેની આશા ન હોય તેવું, અપ્રત્યાશિત, અમર્યાદા ખર્ચ કરનાર, અમિત વ્યયી, ચંદ્રની 16 કળાઓમાંની એક કળા, અમૃતા,
અર્થને પ્રગટ કરનારું, અર્થદ્યોતક, પરવાળાનો બેટ, પ્રવાલદ્વીપ, પોતાની જીવનકથાનું વૃત્તાંત, આત્મકથાનક, પોતાની જાત પ્રત્યે થતો અવસાદ કે ખિન્નતા, આત્મગ્લાનિ, પરંપરિત પતનની પ્રક્રિયા, નિપાત, કડીવાળો એક પ્રકારનો જભો, કમીજ, મુશ્કેલીથી જોઈ શકાય એવું, દુર્દર્શ, શત્રુને હંફાવે તેવું, પરમતપ, વાદળોનો સમૂહ, કાદંબિની, ઘણા કાળથી ચાલતો આવેલો રિવાજ, પરંપરા, વધ કરાયેલું, નિહત, નવું ઉદય થયેલું કે ઉગેલું, નવોદિત, પોતાના ઉપર જ આધાર રાખનારું, એકાત્મ, એક સરખો આચાર, એકાચાર, એક આંખવાળું, એકાક્ષ, બધું મળીને થતું, એકંદર, એક જ સ્થાને રહેલું કે આવેલું, એકસ્થ, એક જ સૂત્રે પરોવાયેલું, એક સૂત્ર, યજ્ઞ કરાવનાર બ્રાહ્મણ, ઋત્વિજ, નવું દર્શન પામનાર પુરુષ, ઋષિ, લાગણીનો ઉછાળો, ઉભરો, અનાદર કરવો તે, ઉલ્લંઘન, ઉપાય થઈ શકે એવું, ઉપેય, ઉપાસના કરવા યોગ્ય, ઉપાસ્ય, ઊંચી ડોકવાળું, ઉદ્ગ્રીવ, તરી પાર ઉતરેલું, ઉત્તીર્ણ, ઉત્તર અને પૂર્વ વચ્ચેની દિશા, ઈશાન, કાંઈ અજુગતું થયા પછી એ વિશે થતો અફસોસ, પશ્ચાતાપ, બજારમાં જઈ કરવામાં આવતી ખરીદી, હટાણું પૂછાયેલું છે. કુટુંબ કે વતનનો સ્થાનત્યાગ કરવો એ, હિજરત, કોઈપણ મંદિર કે તીર્થસ્થાનની પ્રદક્ષિણા કરવી તે, પરિક્રમા, મસ્તક પર દાઢીવાળી સ્ત્રીનું શિલ્પ, શાલભંજિકા, બાળકોને પ્રારંભિક શિક્ષણ આપવા માટેની પોથી, બાળપોથી, રોજિંદી ખબરો કે સમાચાર આપતું પત્ર, વર્તમાન પત્ર, એક ઠેકાણેથી બીજે ઠેકાણે ખસી શકે તેવું, જંગમ, આનંદિયા ઉત્સવનો મેળાવડો, જલસો, જે ખાડામાં ટેકવાથી બારણું ફરે છે તે, ચણિયારું, નોતરેલા મહેમાનોનો સમૂહ, નોતર, થોડા પગથિયા પછી આવતું પહોળું પગથિયું, પગથાર, કાગળનો નાનો ટુકડો, પતાકડું, લડાયક વહાણનો સમૂહ, કાફલો, કાળા વાદળાનો સમૂહ, કાલિકા, છાપરા ઉપરની નળિયાની ઓળ, કાબુ, જૂઠો ઢોંગી પંડિત બની બેઠેલો તે, જ્ઞાનખડ, નદી કે દરિયાને કિનારે તણાઈ આવેલો કચરો, ઓવાળ, ભયંકર સ્વપ્ન, ઓથાર, આશ્રય ઉપકાર કે ગરજને લીધે પરાધીન, ઓશિયાળું, એક પછી એક હારમાં, ઓડાઓડ, કોટની કોરણ ઉપરનું ચણતર, કાંગરો, મોટું કે નિર્જન જંગલ, કાંતાર, કર્તવ્ય શું છે તેવો પ્રશ્ન ઉઠે તેવી દશા, કિંકર્તવ્યતા, ભગવાન શિવનું એક તાંત્રિક સ્વરૂપ, દક્ષિણામૂર્તિ, કારભાર દરમિયાનનો સમય, કારકિર્દી,
હુમલો કરીને હરાવવું તે પારિપત્ય. અધ્યયનમાં પાર ઉતરેલું પારંગત. પથારીનો સામાન પાગરણ. નીચે પાથરવા માટેનું જાડું મોટું કપડું પાથરણ. વીરનું પ્રશસ્તિ કાવ્ય પવાડો. ચિત્રની પાછળની ભૂમિકા પછવાદભૂ. ઘાસ ઉગાડવા રાખેલી જમીન બીડ. છજા ઉપરની નાની અગાસી છાજલી. બારીક રેશમી વસ્ત્ર દુકુલ. બે ભાષા જાણનારો દુભાષ્યો. દિન ધર્મ પર આસ્થાવાળું દિનપરસ્ત. કોઈ વસ્તુનું મૂળ અસલ કે વાસ્તવિક રૂપ તત્વ. તત્વને જાણવાની શોધવાની વૃત્તિવાળું તત્વાન્વેષી. આગળ ધપાવનાર કે રજૂ કરનાર પુરસ્કર્તા. શરીરમાં રહેતો જીવાત્મા પુરંજન. પ્રકાશ પાડનાર દ્યોતક. આકાશ અને ધરતી ધાવા પૃથ્વી. દીકરીની દીકરી દોહિત્રી. ધન પ્રાપ્ત કરવું તે દ્રવ્યોપાર્જન. શુભ કાર્યની શરૂઆતમાં અપાતી બક્ષિસ અખિયાણું. ખૂબ ખાનારું અક્રાંતિયું. દેહનું દમન કરનારું કાયકષ્ઠી. બરાબર પરોવાયેલું તત્પર. રાત્રે ખીલતું કમળ કુમુદ. સર્જન કરે તેવી પ્રતિભા કારયિત્રી. કૂવામાંનો દેડકો કૂપમંડુક. સુંદર લાંબા કેસવાળી સ્ત્રી કેશિની. જોશપૂર્વકની ચળવળ ઝુંબેશ. હૃદય જીતવું જાગતું હોવું તે હૃદય જીવતું જાગતું હોવું તે જિંદાદિલી. સ્વચ્છ અને સુસ્પષ્ટ જાકમજોડ. શરીરમાં મોટું પણ અક્કલમાં ઓછું જડસું. હથેળી પર હથેળી અફાળી કરેલો અવાજ ટાબોટો. દેવોનો શિલ્પી ત્વષ્ટા. તારાથી પરિપૂર્ણ ત્વન્મય. ભાલા જેવું એક આયુષ તોમર. કમાનવાળો દરવાજો તોરણ. પવન ફૂંકવાનું એક સાધન ધમણ. ધાતુના પતરાની છીછરી થાળી તાસક. બીજાને ઠેકાણે લાવવા પોતાના ઉપર કેલી જબરદસ્તી ત્રાગુ. રક્ષણ કરનાર ત્રાતા. મારું રક્ષણ કરો એવો ઉદ્ધાર ત્રાહિમામ. મારું રક્ષણ કરો એવો ઉદ્ધાર ત્રાહિમામ. અંગત વેર વાળવા લોકો પર કરાતી જબરદસ્તી જાસો. ગામનો બહારવટીયો ગામોતર. આખા ગામને જમાડવું તે ગામેરું. ફૂલ સમાન કોમળ અને મૃદુલ ગુલફામ. કદર કરનારું કોબિંદુ. પુસ્તકનો પ્રાસ્તાવિક લેખ પ્રાકથન. જીર્ણ થયેલાને સમરાવવું તે જીર્ણોદ્ધાર. જીવતું રાખી રહેલું જીવાતું ભૂત. કમળની વેલ પુષ્કરિણી. નગારું વગાડનાર નગારચી. માત્ર સારું સારું કહે એવો જોશી
પિંગળા જોશી. પારણાને અધર ઝીલી રાખનારી દોરી, પાંગરું. નગરમાં દાંડી પીટાવવી તે, નગર પડો. ધ્યાન બહાર રહેલી ભૂલ, નજર ચૂક. મોટી નદી, નદ. નરક જેને માટે નથી જ એવું, નરકાતીત. નરક જેના માટે નથી જ એવું, નરકાતીત. જેના ઉપરથી નકલ કરવાની હોય તે મૂળ પ્રત કે વસ્તુ, નમૂનો. ફરીથી જોવું તપાસવું તે, નજરસાની. લાલાશ પડતા પીળા રંગનું, પિંગળ. 50 શ્લોકોનો સમૂહ, પંચાસિકા. પહેલીવાર પરણતો વર, પંથવર. પડખામાં ફૂટતું શૂળ, પાસા શૂળ. અશક્ત કે ગરડા ઢોરને રાખવાનું ધર્માદાનું સ્થાન, પાંજરાપોળ. અલગ અલગ હોવું તે, પાર્થક્ય. ભાગોળ આગળનું મેદાન, પાદર. બાળકથી માંડીને વૃદ્ધ પર્યંત, અબાલ વૃદ્ધ. પોતાપણાનું વ્યક્તિત્વનું ભાન, અસ્મિતા. સાટા જેટલી કિંમતનો માલ, અવેજ. થોડા વખત પૂરતી સુલેહ, અવહાર. ખાખી બાબઓનો એક પોકાર, આહાલેખ. આંજવાની સળી, અંજન શલાકા. સાસે માન્ય નહીં કરેલું, અવૈધ્ય. જમણી હથેળીમાં થોડું પાણી લઈ પી જવું તે, આચમન. પિયરથી વહુને વિધિસર સાસરે વળાવી આણવી તે, આણું. સતત કહેવું કે સતત વહેતું કે ઝરતું, અખોજર. દીકરા કે દીકરીનો દીકરો, નપતા. રહેમ નજર કરવી તે, નજર બક્ષી. મરનારની પાછળ વરસ સુધી રોજ જમાડાતો બ્રાહ્મણ, નતવાણિયો. ગણનામાં ન લેવા જેવું, નગણ્ય. નગરમાં દાંડી પીટાવવી તે, નગર પડો. એક પછી એક હારમાં, ઓળાઓળ. ભયંકર સ્વપ્ન, ઓથાર. આલોક પરલોક સંબંધી હશે ત્યાં, એસા મુસ્મિક. નદી કે દરિયાને કિનારે તણાઈ આવેલ કચરો, ઓવાળ. આશ્રય ઉપકાર કે ગરજને લીધે પરાધીન, ઓશિયાળું. કોટની કોરણ ઉપરનું ચણતર, કાંગરો. શહેરમાં ગાતા ગાતા ફરવું તે, નગર કીર્તન. વાણીના પ્રહાર, પસ્તાળ. વીરનું પ્રશસ્તિ કાવ્ય, પવાડો. અધ્યયનમાં પાર ઉતરેલું, પારંગત. ફરીથી જોવું તપાસવું તે, નજરસાની. કાપણી કરીને આડો નાખેલો પાક, પાથરો. નિયત સમયે જેનું સેવન કર્યા વિના ન ચાલે તેવી ટેવ, પાંજણી. ખભાથી કોણી સુધીનો હાથનો ભાગ, પાંગોઠું. બાળકને પગ ઉપર ઝુલાવવું તે, પાવલોપા. દખ્તર હિસાબ વગેરેનું કામ કરનાર, કારકુન. રાત્રે ખીલતું કમળ, કુમુદ. સુંદર લાંબા કેસવાળી સ્ત્રી, કેશિની. જાદુથી લોકોની આંખને લુભાવવામાં નાખવી તે, નજરબંધી. જાદુથી લોકોની આંખને
ભૂલાવામાં નાખવી તે નજરબંધી. ઇન્દ્રિયોને જીતી હોય એવું જીતેન્દ્રિય. વહાણનો પાછળના ભાગનો નાનો ફાળકો કે ભંડાર તેને કહેવાય ધબૂસો. તૃતીને લગતું તાર્તિક. વારસ થવાના હક વિનાનું અદાયાદ. મહાવરા વિનાનું અનભ્યસ્ત. આજ્ઞા ન કરી શકાય તેવું અનાજ્ઞેય. અતિલોક કે તૃષ્ણા ગૃધ્યા. પ્રકૃતિના ગુણવાળું ગુણાત્મ. ઈચ્છા પ્રમાણે ભારે થઈ જવાની યોગની એક સિદ્ધિ ગરિમા. અગ્નિ સ્વરૂપ પરમાત્મા મહાનલ. વૃદ્ધ છતાં મજબૂત બાંધાનું ખખડધજ. ઢોરને ખવડાવવામાં આવતી એક વનસ્પતિ ગદબ. આંગળીના છેડાનો ભાગ ટેરવું. વિચારો વગેરે ચિત્તમાં સંઘરવાની શક્તિ સ્મૃતિ. દોઢ પૈસાનો સિક્કો દોઢિયું. આંગળી ઉપરની સાંધા આગળની રેખા વેઢો. પ્રજા ઉપર પ્રેમ રાખનાર પ્રજાવત્સલ. અનાજ રાખવાની જગ્યા વખાર. નવા આવનારા આગંતુક. વાદળાની ગર્જના અને વીજળી ગાજવીજ. બેસવાના માપનું નાનું ગાદલું ગાદી. સાંકડા મોંનું પાણી ભરવાનું વાસણ ગાગર. ઘન પદાર્થને ઓગાળવો તે દ્રવીકરણ. ધન પ્રાપ્ત કરવું તે દ્રવ્યોપાર્જન. જેમાંથી વસ્તુ લેવા છતાં ખૂટે જ નહીં એવું વાસણ અખેપાત્ર. પોતાની મેળે સેવા આપવા તત્પર સ્વયંસેવક. મૂલ્ય આપ્યા વિના જોવા લીધેલો માલ જાંગડ. નાક વડે બોલાતો વર્ણ અનુનાસિક વર્ણ. ચોપડીઓમાં જ મસ્ત રહેનાર વેદિયું. 50 વર્ષ પૂર્ણ થતાં ઉજવાતો ઉત્સવ સુવર્ણ મહોત્સવ. મહેનત કરીને જીવનાર શ્રમજીવી. દર વર્ષે અપાતી ચોક્કસ રકમ સાલિયાણું. પગાર લીધા વિના સેવા ખાતર કામ કરનાર માનાર્હ. કોઈ કાર્યનું વિગતે વર્ણન અહેવાલ. બનાવની હકીકતનો યથાતથ ખ્યાલ વૃતાંત. પહાડની તળેટીની સમભૂમિ ઉપત્પકા. પાણી વગરની રેતાળ જગ્યા મરુભૂમિ. વણ તૂટેલા ચોખા અક્ષત. અસ્ખલિત વહેતી વાણી વાગ્ધારા. ખાસ માનીતો મુખ્ય શિષ્ય પટ્ટ શિષ્ય. પ્રણામ કરવાની વિધિ પાયલાગણ. મજબૂત કે ટકાઉ નહીં તેવું તકલાદી. અન્યના દોષ શોધવાનું વલણ છિદ્રાન્વેષીપણ. પાણીના મોજા જેવી ચંચળ વૃત્તિવાળો સપ્તરંગી. સરકાર તરફથી ખેડૂતને ધીરવામાં આવતા નાણાં તેને કહેવાય તગાવી. ઇન્દ્રિયોથી જેનો અનુભવ ન થઈ શકે અતિન્દ્રિય. પાછળથી જેને ઉકેલ સૂજે તે પચ્છમ બુદ્ધિ. વધારીને વાત કરવી તે અતિશયોક્તિ. દિવસનો કાર્યક્રમ દિનચર્યા. લાગતા વળગતાને જાણ કરવા માટે ફેરવવામાં આવતો પત્ર પરિપત્ર.
સાથે જોડવા પાડેલી મોટી બૂમ, હાકલ. અધિકારી આગળ રજૂ કરવામાં આવતી હકીકત, કેફિયત. બે બળવાન રાજ્યો વચ્ચેનું નાનું તટસ્થ રાજ્ય, બફર રાજ્ય. આવક અને ખર્ચનો અડસટો, અંદાજપત્ર. ઘણો પોકાર હોવા છતાં કોઈ ન સાંભળે તેવું, અરણ્ય રુદન. શિવનું ભયંકર નૃત્ય, તાંડવ નૃત્ય. મીનના જેવા નેત્રોવાળી, મીનાક્ષી. આકાશી પદાર્થોનું નિરીક્ષણ કરનારી સંસ્થા, વેધશાળા. આવવા જવા પર પ્રતિબંધ, સંચારબંધી. બીજી વાર પરણનાર પુરુષ, બીજવર. આશરો કે ઉત્તેજન આપનાર, પોશિન્ટો. જેનું નામ માત્ર બાકી રહ્યું છે તે, નામશેષ. લાંબો કે વિશાળ અનુભવ ધરાવનાર, પીઢ. આહાર બંધ કરવો તે, અનશન. 60 વર્ષ પૂરા થતાં ઉજવાતો ઉત્સવ, હીરક અથવા તો મણિ મહોત્સવ. શબ્દોના વધુ પડતા ઉપયોગવાળું, શબ્દાળુ. કાગળ વેચનાર વેપારી, કાગદી. સ્મારક તરીકે ઊભો કરેલો પથ્થર, ખાંભી. વગર તૈયારીએ કવિતા રચનાર, શીઘ્ર કવિ. 50 વર્ષ પૂરા કરીએ 51 વર્ષમાં પ્રવેશવું તે, વન પ્રવેશ. લોકો દ્વારા ચાલતી વાત, જનશ્રુતિ. વાર્ષિક મરણતિથિ, સંવત્સરી. 60 વર્ષ પૂરા થવા તે, પષ્ઠિપૂર્તિ. ખાધેલું પચાવનારો જઠરનો અગ્નિ, જઠરાગ્નિ. દરિયાઈ લૂંટારો, ચાંચિયા. શિયાળામાં થતો પાક, રવિ પાક. વિષ્ણુના પ્રતીક તરીકે પૂજાતો કાળો લીસો ગોળ પથ્થર પૂછાયેલું છે, શાલિગ્રામ. આમાંથી ઘણા બધા પ્રશ્નો છે તે પ્રીવિયસ પરીક્ષાઓમાં પૂછાયેલા છે. જ્ઞાનરૂપ નેત્રવાળી વ્યક્તિ, જ્ઞાનચક્ષુ. નદીની કાંકરાવાળી જાડી રેતી, વેકરો. પશુ પંખીની ભાષા સમજવાની વિદ્યા, કાગવિદ્યા. શહેર કે ગામડામાં ભરતી બજાર, ગુજરી. શહેર કે ગામડામાં ભરાતી બજાર, ગુજરી. પુરાતત્વનો વિદ્વાન, પુરાવિદ. વનનો હરિયાળો પ્રદેશ, વનસ્થલી. બે પ્રાણીઓ વચ્ચેનું યુદ્ધ, દ્વંદ્વ યુદ્ધ. તાકીદની સખત ઉઘરાણી, તકાજો. 3 કાળનો સમૂહ, કાલત્રય. લાભ કરી આપે તેવું, ગુણકારી. આંખના ખૂણામાંથી જોવાની મોહક રીત, કટાક્ષ. યજ્ઞમાં હોમ કરતાં બાકી રહેલો પ્રસાદી રૂપ પદાર્થ, હુતશેષ. ખેતરમાં ભાથું લઈને જનારી ખેડૂત સ્ત્રી, ભથવારી. સમજ્યા વગર ખોટી આસ્થા હોય તે, અંધશ્રદ્ધા. જેમાં નિરંતર શંકાઓ જ રહેલી છે તે, સંશયાત્મા. કોઈપણ સંપ્રદાયોના ભેદભાવ વિનાનું, બિનસાંપ્રદાયિક. એકલા એકલા પોતાની સાથે વાત કરવી તે, સ્વગત. પતિએ ત્યજી દીધેલી સ્ત્રી, ત્યક્તા. જેનું નામ લેવું પવિત્ર છે તે, પુણ્યશ્લોક. ચારે બાજુથી વિજય મેળવનાર, દિગ્વિજય. એક વસ્તુ આપી બીજી વસ્તુ લેવી તે, વિનિમય. સ્ત્રીઓ પ્રત્યેની માનવૃત્તિ, સ્ત્રી દાક્ષિણ્ય. સૂકી માટીના મોટા ગાંગડા, ઢેફા. નાનું ઝરણું, સરવાણી.
જરૂરી ન હોય તેવું વાપરવા માટે ભેગું કરવું તે પરિગ્રહ. કરેલી ભૂલનો મનમાં પડેલો ડંખ દૂર કરવા જે કરીએ તે પ્રાયશ્ચિત. કરેલી ભૂલોનો મનમાં પડેલો ડંખ દૂર કરવા માટે જે કરીએ તે પ્રાયશ્ચિત. સામાને આંજવા કે પ્રભાવિત કરવા માટેનો દેખાવ ઠઠારો. ધનુષ્ય જેવા વળાંકવાળી રચના કમાન. દયા ઉપજે તેવું દયામણું. દુઃખભર્યો અવાજ આર્તસ્વર. ગોડ છોડની આસપાસની માટીને ખોદવી તે આશકા. હર ઘડી તહેનાતમાં રહેનારો હજુરિયો. મરેલું કે ઘવાયેલું હતાહત. હાથનો કસબ હથોટી. લશ્કરનો પાછળનો ભાગ હરોળ. સ્મૃતિ સંબંધી સ્માત. યાદ રાખવાનું ટપકાવી લેવા માટે નોંધપોથી સ્મરણિકા. જેમાં સ્મરણોનું આલેખન હોય તેવી કૃતિ સ્મરણાલેખ. યાદ આવે તે માટેનું ચિહ્ન સ્મરણ ચિહ્ન. સોગમાં પહેરવાનું વસ્ત્ર સોગામું. જીર્ણ કે જૂની વસ્તુનો ફરી ઉદય થવો તે જીર્ણોદ્ધાર. શત્રુને ઊંઘમાં નાખી દે તેવું અસ્ત્ર ભુંજકાસ્ત્ર. તરી જવાનો કે બચી જવાનો ઉપાય તરણોપાય. ત્વરાથી તળે ઉપર સળવળ થતું હોય તેવું તરવર. ડૂબતા વહાણમાંથી બચવા રખાતી હોડી જીવાહોડી. વરને પોંખતા વપરાતી વસ્તુઓ ઘૂસળમૂસળ. મૂલ્ય લખાણ પૂરું થયા પછી તેની નીચે ઉમેરેલું લખાણ તાજા કલમ. જે મુખ્ય લખાણ હોય તે પૂરું થઈ જાય ને પછી નીચે લખવામાં આવે તેને તાજા કલમ કહે છે. અચ્છી તરહથી કરેલી ગોઠવણ તાલમેલ. જમા ઉધારનું તારણ તારીજ. જરા પણ વિલંબ વગર તાબડતોડ. બીજાનું સુખ દેખી બળવું તે માત્સર્ય. કામકા કે તેની પરિસ્થિતિ મામલો. વહાણમાંના માલનો હિસાબ રાખનાર માલમ. યજ્ઞના પશુને બાંધવાનો થાંભલો યુપ. રાતે ન દેખી શકાય તેવું રતાંધણું. કહેલી વાતને રદ કરે તેવો સામે જવાબ રદિયો. પાસા ફેંકી ભવિષ્ય જોવાની વિદ્યા રમણ. વસંત ઋતુ કે ત્યારનો પાક રવિપાક. પૃથ્વી ડૂબે કે રસાતળ જાય તેમ રસાબોળ. ભાંગના સત્વમાં બીજા વસાણા નાખી બનાવેલો એક કેફી પદાર્થ માજમ. નબળી આંખોવાળું મંદાક્ષ. કસબી બારીક વટાણની પાઘડી કે ફેંટો મંદિલ. પથ્થર ગોઠવીને કરેલો કામચલાઉ ચૂલો મંગાળો. નાની કાચી કેરી મરવો. ચૂલા ઉપરના ગરમ વાસણ પકડવા વપરાતું ચીથરું મસોતું. મનનો કે મનરૂપી આઈનો મનોમુકુર. મનરૂપી ચક્ષુ મનસ્વચક્ષુ. મનને ગમે તેવું મનોગ્રાહ્ય. મન વડે માપી કે જાણી શકાય એવું મનોગમ્ય. ગુસ્સાવાળી નજર માંડલિયું.
જેનું મૂળ બરાબર નીકળે તેવું, અકરણી, સુખ દુઃખથી પર, અકાક, જરા પણ ક્ષતિ ઈજા પામ્યા વિનાનું, અખ્યાતું, ગણી ન થાય તેવું, અગણ્ય અથવા ગણી ન શકાય તેવું, કુસ્તી કરવા માટે બનાવેલી જગ્યા, અખાડો, મીઠું પકાવનારી સ્ત્રી, અગરિયણ, આગળ ચાલનાર, અગવો, પતન કે સ્ખલન વિનાનું, અચ્યુત, એક જાતનું રેશમી કાપડ, અતલસ, સ્ત્રીઓના પગના અંગૂઠાનું ઘરેણું, અણવઢ, અટકવું બંધ પડવું તે, અવસાન, બળીને ખાખ થયેલું, અંગારિયું, ઝીણા અંગારામાં શેકીને ખરું કરેલું તે, અંગારખું, યજ્ઞ કરનાર, યાજક, ઠોકર ખાઈને પડી જવું તે, આખડિયું, ગુજરાત કે તેનું સાધન, આજીવિકા, ગુજરાન આવશે ત્યાં, ગુજરાન કે તેનું સાધન, આજીવિકા, મોટાઈ ન જીરવી શકનારું, આછકલું, આ બાજુથી પેલી બાજુ, આરપાર, બહાર ગામથી કે પરદેશથી આવેલું, આયાત, હાથીના કુંભસ્થળનો નીચેનો ભાગ, આરથી, નાનો અરીસો, આરસી, કેવળ ઋષિઓએ જ કરેલો પ્રયોગ, આર્ય પ્રયોગ, વધુ સલામત છે એમ સૂચવતો ચોકીદારોનો એક પોકાર, આલબેલ, સાધુ કે દેવનો કે યજ્ઞની રક્ષાનો પ્રસાદ, આશિકા, ઠરાવલી શરત પ્રમાણે કોઈ હકનો એક અથુ ભોગવટો, ઇજારો, નાની પેટી, ઇસ્કોતરો, દરરોજ ઓછું ઓછું જમતા જવાનું તપ, અણોદરી, કોમળ નહીં એવું ઉર્ણ, અતનૂર્ણ, આકાશ વાદળા વિનાનું થઈ તડકો નીકળે તે, ઉઘાડ, ખેંચાઈ જવું તે, ઉચ્છોષણ, ઉતરાય તેવું હોય તે, ઉતરણ, ઐતિહાસિક સંશોધન અર્થે થતું ખોદકામ, ઉત્ખનન, ખાલી ભપકો હોય તે, ઉદાલ્ય, અંકુશ કે બંધન વિનાનું, ઉદ્દામ, નીરસ બૂમ પાડી ગાનાર, ઉદ્ધૃષ્ટ, નાહવાનું પાણી ઊનું મૂકવાનું વાસણ, ઉનામણું, અનુમાન કરવા યોગ્ય, ઉન્નેય, મુખ્ય કથામાં આવતી નાની કથા, ઉપકથા, મદદ કરવી તે, ઉપકરણ, ઉપણવાનું સાધન, ઉપણ્યું, સ્વયં પ્રેરણાથી થતું જ્ઞાન, ઉપજ્ઞા, જીભના મૂળ પાસેની નાની જીભ, ઉપજીહવા, નિર્વાહ કે જીનનો આધાર આપતું, ઉપજીવ્ય, તળેટીની કે નીચાણની જમીન, ઉપત્યકા, આડમાં મૂકેલી વસ્તુ, ઉપનિધિ, ઘર ફળિયું કે ગામની નજીકનો ભાગ, ઉપરવાડ, પવન કે પાણીના વહનની વિરુદ્ધ દિશાનું, ઉપરવાસ, બીજાના છિદ્ર શોધનારું કે ટીકા કરતું, નુક્તેચીની, રંગભૂમિનો પડદો, નેપથ્ય, એક જાતનું સુતરાઉ કાપડ, નેન કલાક, જળમૂળથી નાશ પામેલું, નેસ્ત નાબૂદ, છાપરાની પાંખ કે મોતિયાનો ટેકો, નેજવું, તીર કે કાંઠા વગરનું, નિસ્તીર,
પાર ઉતરવું કે ઓળંગવું તે નિસ્તરણ, ટપકે ટપકે પડવું તે નિસ્યંદન, મન કે મમતા વિનાનું નિર્મમ નિર્મનું, શરદ ઋતુનું વાદળું શરણમેઘ, બાણનો ભાથો શરધી, બાણ તાકવું તે સરસંધાન, બહુ જૂનું અને નકામું દકિયાનુસી, દક્ષિણ તરફનું દખણાદુ, આંખનો ખૂણો દગનચડ, દુનિયા દટાઈ જાય એવો ઈશ્વરી કોપ દટંતર, સમુદ્રમાંથી જન્મેલી દધીજા, જેના સ્મરણમાં વસંત શરૂ થાય તેવું શકવર્તી, જેના સ્મરણમાં સંવંત શરૂ થાય તેવું શકવર્તી, આનંદની કિકિયારી કિલકાર, નાયિકાના શૃંગારનો એક હાવભાવ કિલકિચિત, જડાઈ કે બંધાઈ ગયેલું કિલિત, એક જાતનું ઊનનું કાપડ સકલાત, કાચી ઈંટ કે માટીનું ચલેણું કચિયલ, કાચી ઈંટ કે માટીનું ચણેલું તેને કચિયલ કહેવાય. જોડાની અંદર નાખવામાં આવતું નરમ છૂટું પડ સખતડી, હળના દાંડાને ધૂસરું બાંધવા મારેલો ખીલો સગન, વગવસીલા વાળે ઠેકાણે મૂકવું તે સગે વગે, નિષ્ફળ ન જાય તેવું સચોટ, બારણાના ચોકઠાના ઊભા ટેકા શાખ, કુટુંબ સાથે બધાને લીધેલું સાગમટું, વેદક સ્પષ્ટતા સાગ્રતા, ચાળેલો બારીક ચૂનો સાગોળ, જેવું છે તેવું સાચમાચ, સજાવટ કે તેને માટેની સામગ્રી સાજવારી, ગાનાર કે નાચનારની સાથેનો તબલચી સાજિંદો, સુંદર સ્ત્રી રમણા, હાથ પરની રોકડ રકમ સિલક, એક પ્રાચીન ચૂલા વેરો સુપેશાણ, એક છેડો ખેંચવાથી છૂટી જાય તેવી ગાંઠ સેંડકા ગાંઠ સેડકા ગાંઠ, ચામડાના સાટકાની પાતળી પેટી સેપટી, લોહી તરી આવવાથી મોં પર પડતો લીસોટો શેરડો, બારશાક ઉપરનું આડું લાકડું સૌભાગવટું, ઘાસ ઉગાડવા રાખેલી જમીન જગલી, યુક્તિભેર કાઢી કે નીકળી જવું તે ગપચી, માથું કાપી નાખવું તે શિરચ્છેદ, શાબાશી બદલ આપવામાં આવતો પોશાક શિરપાવ, પાઘડી કે ફેટા પરનું છોગું શિરપેચ, પાઘડી પર બાંધવાનું શોભીતું માથા બાંધણું શિરબંધ, કિલ્લા અને શહેરના રક્ષણ માટે રાખેલું લશ્કર શિરબંધી, માથાનો મુગટ શિરમોર, ઊંચામાં ઊંચું બિંદુ કે સ્થાન શિરોબિંદુ, ટોચનો કે માથાનો ભાગ શિરોભાગ, માથે ચડાવવા કે સ્વીકારવા લાયક શિરોમાન્ય, અક્ષરના માથાની રેખા શિરોરેખા, માથે કે ઉપર આવેલું શિરોવતી, માથાનો પહેરવેશ શિરોવેસ્ટન, મકાન બાંધવામાં પ્રથમ પથ્થર મૂકવો તે
શિલારોપણ. શસ્ત્રસજ્જ યોદ્ધો, શિલેદાર. અધર લટકાવાય એવો જોડી જેવો ઘાટ, શીકું. દિવસે આવતું સ્વપ્ન, દિવા સ્વપ્ન. સ્વર્ગમાં જન્મેલું, દિવિજ. મરેલા પાછળ દીવો કરવો તે, દીપદાન. ઘાસ વેચવાનું પીઠું, દંગડી. રોજે રોજ કામ કરનાર માણસ, દહાડીઓ. પારસીઓનો ગોર, દસ્તુર. પારકાની સીમમાં પ્રવેશ કરવો તે, દસ્તરાજી. દરિયો કે નદીને કિનારે આવેલું વહાણોની આવજાવ માટેનું સ્થાન, બંદર. પરચુરણ વેપાર કરનાર, તુનિયાટ. તુંબડાનું બનાવેલું પાણી માટેનું પાત્ર, તુંબી પાત્ર. ત્રાગુ કરનારું, ત્રાગાડું. દરિયાઈ વેપારી, સાયત્રિક. ચપળ ઘોડી, તેજણ. તેડા કરનાર, તેડાગર. તુણવાનું કામ કરનાર, તુણિયાર. તુરો ગાનાર, તુરાવાળો. ડાંગર ચોખા ઉપરનું ફોતરું, તુષ. તેજીના બજારમાં વેપાર ખેલનારો, તેજડીયો. તેલ પૂરનાર, તેલપુરો. કોઈ પણ મોટી તોતિંગ ચીજ કે ઘટના, તોસ્તાન. રક્ષણ કરનાર, ત્રાતા. 3 પખવાડિયા બાદ મરણ પાછળ કરવાનું શ્રાદ્ધ, ત્રિપક્ષી. 3 લીટીનું તિલક, ત્રિપુંડ. એક જાતનું નાનું વહાણ, ફતેમારી. દક્ષિણ દિશામાં કલ્પેલો પર્વત, દક્ષિણાચલ. દક્ષિણ દિશા તરફનું, દક્ષિણાભિમુખ. સૂર્યનું કર્ક રાશિમાં જવું તે, દક્ષિણાયન. પૃથ્વીના ગોળાનો દક્ષિણ તરફનો ભાગ, દક્ષિણાર્ધ. ઉત્તરથી દક્ષિણ સુધી જતું, દક્ષિણોત્તર. સ્ત્રીઓ અને બાળકોને કાંડે પહેરવાનું એક ઘરેણું, દર્શનિયું. તલના બદલામાં આપેલું તેલ, દલેલિયું. ખાંડણીનો દાંડો, દસ્તો. એક જાતનું દારૂખાનું, તારાખરી. આંખે આંખ મળવી તે, તારા મૈત્રક. દેવાના તારણ માટેનું અનામત ફંડ, તારણ ફંડ. આંગળી ઉપરનો સાંધા આગળનો કાપો, વેઢ. 2 પ્રેમીઓ વચ્ચે થતી વાતચીત, ગુજ ગોષ્ઠી. શહેર કસ્બામાં ભરાતું બજાર, ગુર્જરી. આગળ જણાવેલું, સદરહુ. લાકડાની ગાંઠ, વેઢો. પાણીની ગાડી, વેણું. એક દિવસની મુસાફરી જેટલું અંતર, મજલ. વાંસનું વન, વેણુવન. થાળું બાંધ્યા વિનાનો કૂવો, માટરિયો. નદીનો ઊંડો ભાગ કે હવેડો, વેણો. નમી જવા છતાં સ્થિતિસ્થાપક રહેવાની વૃત્તિ, વેતસ્વૃત્તિ. હોલાઈ જવું તે, હોલવણ. હીન કે ઉતરતા સાથે સરખાવવું તે, હિનોપમા. એક જાતનું રેશમી કાપડ, હિમરું. કેડનો હીરાજડિત પટ્ટો કે કંદોરો, હીરપટ્ટો. હીર ગુમાવી બેઠેલું, હીરહારી. વેગમાં વાતો પવન, વેગાનીલ. વગર દામનું વેતરું, વેઠ. શાહી તથા રંગ દવા
વગેરેમાં વપરાતો એક પદાર્થ. હીરાકશી. નીચાણવાળી જગ્યા, હેઠાણ. માથે લીધેલું કે લેવાનું બેડું, હેલ. ઘોડેસવાર લશ્કર, હૈદળ. છાનુંમાનું જોવું તે, હેરડો. વહાણને પાણીમાં સરખું રાખવાને રખાતું વજન, નીરમ. નાશ કરનાર, નીઠિયો. દાળ વાટવાનો પથરો, નિશાતરો. રાતે ખીલેલું કુસુમ, નિશાકુસુમ. નિવેદન કરનાર, નિવેદક. નિવૃત્તિ જીવન સાફલ્યનું શ્રેષ્ઠ સાધન છે તેવો વાદ, નિવૃત્તિવાદ. સંસારની ઉપાધિમાંથી દૂર થઈ એકાંતવાસ સેવવો તે, નિવૃત્તિ. એક તાર થયેલું, નિવિષ્ટ. શ્રાદ્ધ વખતે પિતૃઓને અપાતો બલિ કે અંજલિ, નિવાય. વાયુ કે પવન વિનાનું, નિર્વાત. નિરીક્ષણ કરનાર માણસ, નિરીક્ષક. નિરૂપવા યોગ્ય હોવું તે, નિરૂપ્ય. નિરૂપણ કરનાર, નિરૂપક. રેણવા માટે તાંબાની રજની મેળવણી, તાંબારાઈ. ડાંગરની એક જાત, તાંબાશાળ. તાંબાનો લોટો, વાટકો કે સિક્કો, તાંબિયો. નાગરવેલનું પાન, તાંબુલ. ત્રણની સંજ્ઞાનું ગંજીફાનું પત્તું, તીરી. તીર્થોની યાત્રા કરનારું, તીર્થસેવી. તીર્થસ્થાનમાં રહેનારું, તીર્થવાસી. તીર્થસ્થાનનું જળ, તીર્થોદક. પોતાની ભારોભાર વસ્તુનું દાન, તુલાદાન. બે પક્ષ વચ્ચેનો લાંબો પત્ર વ્યવહાર, તુમાર. ઘોંઘાટ અને ધમાચકડીવાળું, તુમુલ. ફૂંકીને વગાડવાનું એક વાદ્ય, તુરાઈ. સાળવીનો કાંઠલો કે કૂચડો, તુરી. હોમ વગેરે માટે તૈયાર કરેલો કુંડ, વેદી. ધાતુના તાર ખેંચનારો, તારકસ. ઇમારતી લાકડાનો વેપારી, કાટપીટીઓ. જૂનું નવું પરચુરણ ઇમારતી લાકડું, કાટમાળ. ડંકો વગાડી હુકમ આપવાની લશ્કરી સાંકેતિક ભાષા, ડંકા પલ્લવી. ભૂંડના બચ્ચાનું ટોળું, તેને ડાર કહેવાય. ગરમ ગરમ વસ્તુ ચામડી ઉપર ચાંદી દેવી તે, ડામ. ઘરનો જૂનો પરચુરણ સામાન, ડાકડમાળ. બે બળદની નાની ગાડી, ડમણિયું. ભાંગ્યા તૂટ્યા સરસામાનનો જથ્થો, લબાચો. ગ્રામજીવન વર્ણવતું કાવ્ય, ગોપકાવ્ય. વેદના મંત્રો, વેદશ્રુતિ. રેશમી કિનારવાળું, હીરકોરી. 60 વર્ષ પૂરા થતાં ઉજવાતો ઉત્સવ, હીરક મહોત્સવ. હીરાની પરીક્ષા કે પરખ કરનાર, હીરા પારખું. એક જાતનો ગુંદર, હીરાબોળ. હેતની લાગણી, હેતારથ. ગુનેગારને પગ જકડી રાખવાને કરેલું મોટું ભારે લાકડું, હેડ. સોનાના હાથવાળું, હેમદંડ. કાંકરાવાળી જાડી રેતી, વેકરો. ઘોડાનો હણહણાટ, હેસારવ. મોટાભાઈ પહેલાં નાનાનો વિવાહ, અનુવેશ. અનુશાસન કરનાર, અનુશાસક. ઉર્મિલ નહીં એવું, અનુર્મિલ. અગ્નિખૂણાનો પવન, સૂર્યો. મેળવવાની ઈચ્છા,
લિપ્સા. નાજુક સુકુમાર સ્ત્રી તન્વંગી. ચક્રના આરાનો ક્રમ ચકનેમી ક્રમ. ચક્રાકારે ગોઠવેલી સૈન્ય રચના ચક્રવ્યૂહ. અન્યોન્યાશ્રય જેવો એક હેત્વાભાસ ચક્રક. આંખથી દેખાય એવું ચક્ષુગોચર. ચામડી પર પડેલું ચાંદુ કે ચાઠું ચકામું. પીઠ પાછળ ખરાબ બોલવું તે ચકારી. ઝાડની ટોચ છગોલ. છેતરે એવો બનાવટી બીજો વેશ છભ્યવેશ. છજા ઉપરનું નાનું છાપરું છજાવટી. જેમાંથી છટકી જવાય એવી બારી છટકબારી. છોકરા છૈયા વિનાનું છડિયાત. નેકી પોકારનાર છડીધર. પિંજડીની તાંતને થડકાવવાનું ઓજાર કોટીલો. ટાંકણીઓ ખોસી રાખવાનું ગાદીવાળું સાધન પિનકુશન. શિવનું ધનુષ્ય પિનાક. કપાળમાં કરેલી કંકુની અર્ચા પિયળ. ધારેલું નિશાન પાડનાર લક્ષવેધી. લખવાનું મહેનતાણું લખામણી. સોના કે ચાંદીની પાટ લગડી. ગધેડાનું છાલકું કે ચોકઠું લગડું. અર્થ સમજવા અનુક્ત પદ ઉમેરવું તે અધ્યાહાર. મુસાફરીનો થાક અધ્યખેદ. દ્વેષનો અભાવ હોય તે અનસૂયા. માનાર્થે ઊભા થવું તે અભ્યુત્થાન. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી જ તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી તમને ખ્યાલ આવે કે તમને કેટલું યાદ રહે છે. જો પરીક્ષામાં આવું પૂછાય તો તમને આવડે છે કે નહીં. જોઈએ. પ્રથમ પ્રશ્ન છે, દેશ ખાતર પોતાના પ્રાણ આપનાર સૈનિકો આપતા હોય છે, તો જવાબ આપજો. બીજું, જન્મ મરણના ચક્રમાંથી છૂટી જવું તે. ત્રીજું, પુસ્તકો વાંચવામાં જ રચ્યો પચ્યો રહે તે. તો ત્રણના જવાબ તમે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની ફ્રીમાં PDF મેળવવા માટે તમે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા બધા મિત્રો સાથે વિડીયોને શેર અવશ્ય કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલને પ્રેસ કરી દો, જેથી રોજે રોજ આપણે નવા વિડીયો અને નવી માહિતી મળતી રહે. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.